ભારત માતા કે હાલો સાહેબ ને મળી ગયો સાહેબ ને હાલો મળી ગયો હું કેવો માંગે સાહેબ જોડેથી હાલે હાલે સાહેબ આવીએ કાનાભાઈને વાત કરી કીધું ઉપરી કચેરીમાં થયેલું છે હેર ઓફિસમાં તો એ લોકોનું કહેવાનું એમ થયું કે જે બંને પક્ષોના જે નિવેદન લેવામાં આવ્યા છે એ નિવેદન માટે બંને પક્ષોને સાંભળશે પછી કેસનો અભ્યાસ કરશે અને ત્યારબાદ ડિસિઝન લેવા અને એ પ્રમાણે જે કાંઈ કાર્યવાહી કરવાની થાય એ આગળ કાર્યવાહી સસ્પેન્ડ કર્યા હોય તો લાયસન્સ તો કે ગુનો વિનો હોય તો જ કર્યા હોય ને તો થોડા કરો એ તો ઉપરથી ત્યાં આવે ને એ તો હુકમ ઉપરથી એફઆરઆઈ કરાવો ને 5 દિવસ તો ક્યાં આવે એટલે પૂરું થાય કામ પણ એ ઉપરથી પણ જ્યાંથી હુકમ કરે ફોન કરો ને ઉપર વાળાને ઉપર ખાલી તમે કરો સસ્પેન્ડ તમે ખાલી એમ કહી દે ને પોલીસ સ્ટેશન એફઆરઆઈ લખવાનું આગળ કામ પૂરું થાય ઈ ગોતશે પછી કે તમારે જ ગોતવું છે હું ન કહી શકું તો તમારે કેટલો સમય લાગશે પણ હુકમ થાય ને પણ કેદી આવશે તો 24 કલાક કરવા 2 દિવસ પહેલા આપી હતી પણ આ કાર્યવાહી હેડ ઓફિસમાં થાય એમ કહું છું હેડ ઓફિસ કેટલા સમયે થાય ક્યો ને મેં બેઠા છે કેટલા સમયમાં થાય પણ એ હું ક્યાંથી કહી શકું તમને અહીંયાની કાર્યવાહી તો 2 દિવસ પહેલા કેમ 24 કલાક આપી સાહેબ અત્યારે તમે છે ને એસપી સાહેબને ફોન કરો એટલે 24 કલાકના બેઝ ઉપર સમાધાન કર્યું છે બરાબર છે 24 કલાકમાં અમે તમે 24 કલાક અમારો મુદ્દો એક જ છે, એટલે હું કહું છું. કરવો નથી અમારો એક જ મુદ્દો છે, પકડવાનો છે. બીજું કાંઈ મુદ્દો નથી. પણ એસપી સાહેબને એસપી સાહેબે એમ કીધું તો 24 કલાકની અંદર એફઆરઆઈ લખશું બરોબર ઈ બે રૂપિયા સાહેબમાં જવું પડે ને, અમારો અરે સાહેબ એફઆરઆઈ છે તો જ તપાસ થવાની ને બાકી તમારી તપાસ તપાસ નહીં કેમ થવાની. ચાલવાની છે કોર્ટમાં એમનું થોડાક આગળ વહી જાય તો બરાબર છે એફઆઈઆર દાખલ એ દિવસે થાય ઉપરથી એ ઉપરની વાત રવા દો મેડિકલ ચેકઅપ કરાવો તમે અત્યારે એસપી સાહેબ આવે આ વસ્તુ ફોન કરો તમે એમ કે બે સાહેબ એસપી સાહેબને ફોન કરો ફોન તો કર્યો તો કેટલીક વાર કરો અરે પણ એને જોઈને કે આપણે મારી રૂબરૂમાં કરો એટલે હું જવાબ દે છે ક્લિયર રાખો અમને પકડીને પહોંચીએ તો બીજું શું હોય એમ વાત નથી પણ એમ કીધું મેં કરેક્ટ ઓફિસમાં પુરવઠા તો શાખામાં પીએન બોલાવો ને પીએ બતાવો અને આ 2 દિવસમાં તપાસ થઈ એમાં શું કર્યું ઈ બતાવો આ 2 દિવસ ગોડાઉન પકડાના એનું શું કર્યું આવી જાઓ બધા એનો જવાબ આપો. એ લોકો બધું રાંધીને ખાઈ ગયા છે હવે બીજું કાંઈ થવાનું નથી આ તો લોકો પીએન બોલાવો ભલે અમને પૂરી જે કરવાનું એ જનતાએ જ કરવાનું છે આ લોકો કાંઈ કરવાના નથી આ બધાય દબાઈ ગયેલા છે બધાય આ ભાજપના પ્રેશર નીચે બધાય દબાઈ ગયેલા છે બાકી આ કાંઈ થાય એમ છે નહીં આથી કઈ નહીં તો હવે બધાને મારા તો સ્પષ્ટ ના આ ખેડૂતોનું ધાન હતું તો ઉઈ ગયો છે મોઢેથી કોળીઓ લઈ લીધો છે સાહેબ આ આને અમારી માટે નથી લડતા. થાય એટલી તો આપને ખબર પડે કે નહીં તમારી એડમાં જ આવે આ વસ્તુ એમ નહીં કલેક્ટર સાહેબ હુકમ અમે કરે ને. તેથી એફઆઈઆર લખવા ગયા ત્યારે હું આટલા બધા લોકો આવ્યા છે હા, ઉભા રહો. અમે અહીંયા શું કરવા આવ્યા છીએ તમને ખ્યાલ છે ખ્યાલ છે તમને હા, મને ખબર છે મને ખબર છે આગેથી વાત સાહેબ તમે છે ને ભાઈ જે કાંઈ રજૂઆત કરો શાંતિથી કરો ઉગ્ર નહીં કરો ચોક્કસ શબ્દોમાં હું કહું છું, કલેક્ટર સાહેબ હુકમ કરે પછી આગળની કાર્યવાહી થાય કલેક્ટર સાહેબ હુકમ કરશે મરી જવું તેથી પણ હું એમ તમને કઈ રીતે કહી શકો કે કેદી હુકમ કરી એની એમ કહેતા હતા કે મામલતદાર આવે તો ચોવીસ કલાકનો ટાઈમ આપ્યો ત્યાર પછી આપણે આપી દીધો. નહીં સાહેબ હુકમ કરીને બરોબર ઈ નિવેદનના આધારે કલેક્ટર સાહેબ બધાને સાંભળશે બરોબર પુરવઠા શાખામાં.
ઓકે એવું ના સાહેબ આજે તો ભાઈ સાહેબને બોલાવીને પોતાની સાથે આપણે એમ કેસનો અભ્યાસ કરે છે. બરોબર પછી એમ લાગે કે આમાં આ હુકમ કરવાનો છે, આ કાર્યવાહી કરવાની છે, તો પછી હુકમ જે જગ્યાએથી માલ પકડાવો ગોડાઉન સીલ આ તે જથ્થો બધું ઈ વ્યક્તિ તો એ લોકોને કેમ પકડ્યા નથી? અને 300 જણાના નિવેદન લેવાઈ ગયા છે તો 300 જણા કલેક્ટર સાહેબ સાંભળશે. કેસનો અભ્યાસ કરશે. પણ દુકાનદાર ખુદ કહે છે થોડા 2 દિવસથી આ ત્રીજો દિવસ છે. અભ્યાસ કર્યા વગરના આ લાયસન્સ રદ ઉકાબેન કર્યા. દુકાનદારના નિવેદન ઉપરથી ફરિયાદ થાય એમ છે. દુકાનદારની ફરિયાદ તમે લઈ લીધી. સાહેબ આમાં દુકાનદાર ખુદ કહે છે હું લાવું એટલે એ એમ કહે છે કે નહીં આની કલેક્ટર સાહેબ હુકમ કરે ને એ પ્રમાણે અમારે આગળની કાર્યવાહી કરવાની તો થાય. કલેક્ટર સાહેબને પૂછો. લાયસન્સ રદ કર્યા 3 જણાના એ કોના આદેશ પ્રમાણે તમે કર્યા? કલેક્ટર સાહેબના આદેશ પ્રમાણે ક્યાં છે કે તમારા આંદોલન ક્યાં છે? એટલે કોણે કર્યું? કલેક્ટર સાહેબના આદેશ પ્રમાણે કલેક્ટર સાહેબના આદેશ પ્રમાણે તો કલેક્ટર સાહેબે કઈ જોયું હશે ને કઈક બધાના નિવેદન લીધા હશે સાહેબ, ને? એક જ મુદ્દાની વાત છે, પીઆઈ એવું કે મામલતદાર ફરિયાદી બને. હવે મોહન બાપા ખુદ ફરિયાદ છે, એ પોતે ફરિયાદ કરવા માંગે છે, તો તમે પીઆઈ ને કહો કે ફરિયાદ કરે છે, એની ફરિયાદ લઈ દુકાનદાર કહે છે. એમ ન કહી શકો ભાઈ, કાનાણીભાઈ તમને કહે. તો તમને કેમ રેફર કર્યું? કલેક્ટર સાહેબ હુકમ કરે એ આ કામગીરીમાં વસ્તુ ચોરાઈ જાય તો ફરિયાદ કોણ કરે? એક જ મુદ્દો છે આ કાનાણીમાં વસ્તુ ચોરાઈ જાય તો ફરિયાદ તો અહીંયા અમારા લેવડેથી જ થાય ને. હા, તો હવે એની દુકાનમાંથી માલ ચોરાઈ જશે તો ફરિયાદ ઈ જ કરે ને સાહેબ. પણ મારી વાત સાંભળો, આ ઉપર આયા આખા જે નિવેદન લીધા છે એ બધા આખો રિપોર્ટ ત્યાં ઉપર લેવલે થયો છે. સાહેબ એક જ વસ્તુ છે, હું તમને ચોખ્ખું કહું. તેથી પીએસઆઈ મેડમને પીઆઈ સાહેબે એમ કીધું કે અમારી અંડરમાં આ નથી, બરોબર છે, તમારી અંડરમાં છે, તમે ન્યાય ઓફિશિયલી તમે ફરિયાદ કરી શકો એમ છો, પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદ કરી શકો. સાહેબ હવે પીઆઈ ને પીએસઆઈ સાહેબ કે અમારે ભલે પીઆઈ કીધું પણ કલેક્ટર સાહેબના હુકમ સિવાય અમે નો કાંઈ ઓલું કરી શકીએ. તો આ બધા ફેરવવાનું બધું આ જનતા એ ક્યાં આવ્યો પ્રશ્ન છે? આ પ્રશ્ન છો તો આ માથાકૂટ ઉપર તો પોલીસ સ્ટેશન રાતે 1 વાગ્યા સુધી અમે બેઠા હતા. નાઈનથીને તમને તમારા ચાર્જ માટે મામલતદાર સાહેબ ફરિયાદી થાય એડમે તો જ આ ફરિયાદ લેવાય. તો મામલતદાર સાહેબ ફરિયાદી નો થાય તમારે કોની પાસે અમે સીધા ફરિયાદી નો થઈ શકીએ. તો હવે તો તમારી પાસે પુરાવા તો પુરાવો છે ને છે. કે આ જથ્થો પકડાનો છે 2 જગ્યાએથી 300 જણાને નિવેદન લેવાઈ ગયા છે, બરાબર છે? તો પછી આથી મોટા પુરાવા હું તમારે જોઈએ? પણ અમે હુકમ સિવાય નો કરી શકીએ, તમે સમજતા નથી. ત્યારે એને એવું કીધું તો ખાલી 5 જણા પડી જાય. તમે એને કહી દો કોને હવે એ ભાઈ, અમને કયો? એક મિનિટ તમે કલેક્ટર સાહેબને ફોન કરો. તમે આટલા બધા લોકો આવ્યા છે, આ મુદ્દો લઈને આવ્યા છે, તો હું કરું એટલું જ પૂછો તમે. મારે સીધો ફોન નો કરવાનો છે. તમે તો કરી શકો. તમે ના કરી શકો, અમે તો જરૂર ના છે. સાહેબ, હવે ફોન કરો. સાહેબને સાંભળો, સાહેબને સાંભળો. પુરવઠા શાખામાં પુરવઠા અધિકારી સાહેબને મારે વાત કરાઈ, સિક્યુરિટી એને ક્રોસ કરી ન જતા. આ પુરવઠા અધિકારી સાથે વાત કરો તમે. પુરવઠા અધિકારી સાથે વાત કરી. અત્યારે હજી વાત કરવા ફોન એને કરી કે આ લોકો અહીંયા તમે સાહેબ અમારા નામલતદાર છો, અમે તમારી પર રજૂઆત કરી છે. જવાબ માંગે છે કે 24 કલાકમાં અને અમને કલાકમાં આશ્વાસન આપેલું છે કે 24 કલાકમાં અમે ગુનેગારો એફઆઈઆર કરશું. તો ગુનો નથી બનતો તો દુકાન ઉપર સીટ કરી છે, માલ દુકાન પકડો, 300 જણાના નિવેદન હું કર્યું. શેના આધારે લાયસન્સ રદ કર્યા? લાયસન્સ રદ કર્યા એ તો બધાને દેખાણું. અભ્યાસ કરાવીને થોડા તપાસ થઈ છે, બધું થયું છે. જ્યાં તમે જો FIR ની બાબત છે એ કલેક્ટર સાહેબ એમને ઓર્ડર કરશે ને પછી અમારે એ દાખલ કરવાનો ઓર્ડર છે. પર સાહેબ કરે 2 વર્ષ હાલો એ વાત જવા દો. તમે સાહેબને એટલો ફોન કરો કે આટલા બધા લોકો આવ્યા છે, હું જવાબ આપું? શું આપણે કે આપણી બધી પૂરી થઈ ગઈ ને છે. અમે આજ બપોરે ફોન કર્યો મને સાહેબે મને એ કીધું મને કે આ જે નિવેદનો આવ્યા છે ને એ આવે એટલે એનો અભ્યાસ કરીએ અને પછી શું કરવાનું આગળ એ કાર્યવાહી કઈ કરવાની છે એ બાબતે કે આપણે આગળ વધશું. સાહેબ, નિવેદન આવ્યા છે. એક જ વસ્તુ છે કે ચોર જે ચોરી કરી ગયો એ તો પકડાય જ નહીં કોઈ દી. એ પ્રશ્ન ચોખ્ખો જ છે ને. એ ટૂંકીને ટચ વાત છે તો ભાજપ સાથે સંકળાયેલા વ્યક્તિઓનો બચાવ કરે છે. એ વાત જવા દો. ઈ વસ્તુ છે, એવું છે, સાહેબ, એવું છે, સાહેબ, 100% સાહેબ, આપણી સામાન્ય વ્યક્તિએ ગુનો કર્યો હોય ને તો અત્યારે એના જામીન નથી મળવા દેતા. આ અમારો વ્યક્તિ એક અટવાણો છે હજી એની FRI હજી દર્જ નથી થતી. ગ્લાસ ક્યાં લાગ્યો છે? ટાટા નથી. ઈ પ્રશ્ન મુદ્દો લેવા દ્યો, એ મુદ્દો જ લેવા દ્યો. 100 વાતની એક જ વાત.
ચોરી ગુનેગાર ચોરી કરી ગયો છે, બરોબર છે, તો એ ચોર પકડાય તેથી હાલો એફઆઈઆર વિનાથી ચોર નથી પકડાવાનો ને. તો આજે બધું જોશે નહીં કે તો હવે કેટલું અરે સાહેબ, આ 300 તમારી જણાની લેવાઈ ગયું છે, પેપરમાં આવી ગયું છે, સોશિયલ મીડિયામાં આવી ગયું છે. સસ્પેન્ડ થયા 3 લાયસન્સ. જણાના લાયસન્સ સસ્પેન્ડ થયા છે, તોય તમે હજી કહો છો કે જો હે તપાસ કરશે, આ કેટલી બધી પછી. એ કાર્યવાહી ચાલુ જ છે ને. ક્યારે થશે? વર્ષ દિવસે 2 વર્ષે પણ ક્યારે આપણે થશે? એક મુદ્દો તો પકડાઈ ગયો છે કે માલનો જથ્થો પકડાઈ ગયો છે, વ્યક્તિઓના નિવેદન લેવાઈ ગયા છે, 3ના લાયસન્સ કેન્સલ થઈ ગયા, તો એની પર કાર્યવાહી ઓન ધ સ્પોટ થવી જ જોઈએ ને. અને FIR તો થવી જ જોઈએ. હું ચોખ્ખું કહું, FIR થવી જ જોઈએ. 4 મહિના કાંઈ તો ડીલેમાં જાય, 4 મહિને FRA છે તો delay. સાહેબ હમણાં તો કોર્ટ કાઢી નાખે. લોકો પ્રાંત સાહેબે પકડ્યો માટે શાંતિથી વાત કરો, શાંતિથી. શાંતિથી ને આથી શાંતિ પછી કેવી કોઈ 30 વર્ષથી શાંતિ જ રાખીએ જ બધે. આપણે કેમ આપણા અધિકારી છે. તમે અધિકારીની રીતે જ વાત કરીએ છીએ ને. આપણે સાહેબને કાંઈ વસ્તુ ન કહે. તમારી જે કાંઈ રજૂઆત છે, એક મિનિટ સાંભળો, સાહેબ ને આવો સાહેબ. તો શાંતિથી વાત કરો. બધાય મૌન. તો કોઈ નહીં બોલતો ભાઈ, સાહેબ ફોન કરે. 2-4 જણા જાઓ ને GEB માં. એને ખબર હોય ને. આ લોકો એવા છે અને કે તમે કે પીએ નહીં કે કયો કે ફરિયાદ દાખલ કરે, પણ મેં કીધું અમારે તો કલેક્ટર સાહેબ હુકમ કરે, આ બધું નિવેદન લીધા છે બંને પક્ષોના કીધું, અને એના આધારે સાંભળશે, અને મેં કીધું એ પછી કેસનો અભ્યાસ કરશે ને પછી આગળની કાર્યવાહી કરવાની થાય કીધું. કલેક્ટર સાહેબ હુકમ જે કરે એ પ્રમાણે કાર્યવાહી કરવાની થાય કીધું. એટલે અત્યારે અમે નહીં કહી શકીએ કીધું. તો એ લોકો કે નહીં કે તમે કયો જ કે પીએ ને કે કઈ રીતે મેં કીધું અમને સીધા કહીએ કે કીધું સીધા તો અમે ન કહી શકીએ ને કીધું. હા, જુનાગઢમાં એવું જ થયું હતું ને, જુનાગઢમાં આવો જ કિસ્સો હતો ભાઈ, અને એમાં કલેક્ટર સાહેબે બધી સાયબર પ્રોસેસ કરી પછી બધું હુકમ ને એવું બધું થયું. જુનાગઢનો જ કિસ્સો તો એ હતો જ ને સાહેબ. આમ તો આંગણવાડીનો કિસ્સો છે ભાઈ આપણે ને. એટલે હવે આ લોકોને સાહેબ મેં તો વાત કરી, પણ હવે એ તો હું કહું છું સાહેબ, પણ આ લોકો હવે તો એ લોકોને હું કહું જ છું, સમજાવું છું, પણ હવે બરાબર. હા, તો સાહેબ એસપી સાહેબ ત્યારે કમિટમેન્ટ આપ્યું એ ખોટું આપ્યું ને કે 24 કલાકમાં અમે FIR રજીસ્ટર કરશું, તો પંખા ચાલુ કરી દો. એવું જ થયું ને. હા, એ જ થાય. એનો મતલબ જ એ થયો. એમાં હું કહી શકું. હા, પણ એ જ થાય ને સાહેબ. 24 કલાકનું કોમેન્ટમેન્ટ આપ્યું હતું તો એ જ થયું ને, બીજું ન થયું. PI સાહેબને બોલાવો. હા, PI કરો કરો ફોન કરો પીઆઈ સાહેબ ને ફોન કરો પીઆઈ સાહેબ ને બોલાવો કરો કરો આપણામાં ફોન કરો પ્રાંત સાહેબ હા, ઊભા ઊભા થાય FIR. ચેકિંગ કરીને પકડ્યો, ઘટતો હતો ડાયરેક્ટ FIR થઈ ગઈ. આ બાજુ જ છે અમરેલી બાજુ. આ તો સાહેબ જગ થઈ ગયું. આમ જનતા પકડાય છે સાહેબ. ગમે ત્યારે direct એની ઉપર થાય. કોઈ કાર્યવાહી થતી ડાયરેક્ટ અંદર જ નાખી દે. અરજીના આધારે પકડી લે છે ખાલી. હા. હા, એ આધાર પુરાવો હોય છે ને, ત્યાં ફરિયાદ થઈ જાય છે ડાયરેક્ટ. આખા તાલુકાનું અનાજ ખવાઈ ગયું છે. કેન્સલ થઈ ગયો છે. સામાન મોટો આ દુકાનદારની જથ્થો હોવો જોઈએ. સાહેબ જેટલી ફરિયાદ ડીલે થાય એટલી તપાસ ડીલે થાય, તપાસ ડીલે થાય, ફરિયાદ થવાની નથી, FIR લખાવાની નથી, તો ઓલો ભાઈ તો એટલો આગો ભાગતો જાય, એ પકડાય કે દી પેલી વાત તો એને મૂકી. પકડવાનો જ નથી તો પકડવાનો ક્યાં સવાલ છે? નો જ પકડવાનું હોય આ લોકોને તમારે. તો સાહેબ એકવાર કહી દો કે આને પકડવાનું નથી, આમ એ ભાઈ તો ખુલ્લો તો રખડે છે અત્યારે. નહીં, બધી કાર્યવાહી જ્યાં થાય ને ના થાય સાહેબ, કાર્યવાહી થવાની હોય તો અત્યારે થઈ ગયું, FIR લેવાઈ ગયું. આમાં પુરાવા સાથે તમારી પાસે તમે લાયસન્સ કેન્સલ કરી નાખ્યા છે, બધું કે આવું કરે તો આ સેક્શન હેઠળ ગુનો રજીસ્ટર છે. જુનાગઢની બાબત બની હતી ને એમાં આ જ રીતે કાર્યવાહી ફોલો થઈ. નિવેદન લેવાના અને નિવેદન લેવાના હતા, પણ એ કેટલો સમયમાં પછી FIR રજીસ્ટર કરશું? 2 વર્ષે થાય ભાઈ. કેસ એનો હાલે બરાબર, રૂબરૂ સાંભળે બંને પાડે. એટલે એનો FIR રજીસ્ટર થઈ છે કે હજી સાંભળવાની પ્રક્રિયા ચાલુ છે? એ પછી આગળ કાર્યવાહી તો થઈ જ હોય ને એમાં.
અને આ સેમ કેસો તમે જશો હા એટલું બધું કોણ સાહેબ એક સામાન્ય અરજી છે ને એટલે ઉપર નંબર રદ કરી નાખે એટલે આપણે ટેમ કરશે ન હોય તો ટેમ પર કાઢો વાપરે વાળાની આપે મોટા અધિકારી સાહેબ તો સાહેબ જૂન આ જેના નામની લાયસન્સ હતા દુકાનના નામે એ વ્યક્તિ ખુદ એફઆઈઆર લખાવે તો હાલે જ ન હાલે આમાં એ વ્યક્તિને ત્યાં પહોંચવા જ નથી દીધા બરોબર 2 વર્ષ લાયસન્સ ધારક હતા જે ધારક જે દાદા છે એને તો ત્યાં પહોંચવા જ નથી દીધા 2 વર્ષથી બરોબર એ એફઆઈઆર લખાવી એક કે ન લખાવી બધું લખાવ્યું જે તેનો પેલો નિવેદન દીધા ને નિવેદન દીધા છે આવી સાંભળશે માલ પકડવામાં દાદાની જરૂર પડે એફઆઈઆર ની ના લઈ શકે અને સાંભળશે દાદા માલ પકડવામાં દાદાને ભેગા લઈ જાય દાદા ઉપર લઈ આવે તો દાદા ઉપર જવું પડે તો દાદા લઈ આવે તો જ માલ પકડાય એફઆઈઆર ના થાય હવે દાદા પોતે ફરિયાદ આપે તો પોલીસ એફઆઈઆર લેવું છે તો એવી જોઈ પણ નથી લેવા દીધું લેવાનું કાને માલ પકડવા માટે દાદાને લઈ જવાનો. એવો આગ્રહ રાખે છે કે મામલતદાર સાહેબ આવીને ફરિયાદ આપે તો જ આપણે લઈશું. જેથી તમારું કામ કરે છે તો સાહેબ રસ્તા ઉપર કોઈ સાચી છે તમને કીધું હશે પીએ છે સાહેબ જાહેરમાં જે હવે અમારાથી ફરિયાદ જો થઈ જતી હોય તો તમારી પાસે હું કામ તમે આવીએ છીએ એટલે સાહેબ પીએ સાહેબને બોલાવી લ્યો એટલે રસ્તો થઈ જાય. પોતાના અધિકારી તમે છો તમે જ ફરિયાદી બની શકો તમે કરી દેવા કરી દઈએ અમે હવે તો સાહેબ હવે અમારો એ નિર્ણય છે કે તમારે તપાસ આવે કે સાહેબ નો હુકમ આવે એ બધા બેસી જાઓ. ત્યાં સુધી અમે રસ્તો નહીં અહીં ઘરના ઉપર બેઠા છીએ બરાબર છે હવે અમારા કાર્યકર્તાઓને બોલાવીએ. તમારા સો બચવા માટે મને બચી તમારે જાય કાંઈ વાત કરવી હોય તો કરી અને જાણ કરી અમને આપી દો એટલે અમે અમારા નિર્ણય ઉપર રહ્યા છીએ. એમ નહીં સાહેબ આની સિવાયનો બીજો કોઈ નહીં. હા રાઈટ આ લોકોને રજૂઆત એવી છે કે તમે પીએ છે ને ફરિયાદ દાખલ કરજો મેં કીધું હું કીધું પીએ છે એમને ન કહી શકું અત્યારે મેં કીધું આ જે તપાસ થઈ છે મેં કીધું તમારે જે ફરિયાદ આપવી હોય તમારા જે તપાસના અહેવાલ છે એ લઈને અમારે ત્યાં આવી જજો ફરિયાદ આપી જજો એટલે એ તપાસ એટલે એ બે ચેમ્બરમાં બેઠા. જે અત્યારે તપાસ અમારી કરી છે સંબંધિત કચેરીઓનું જે હા, કંઈ અમે અહેવાલ હોય હમ એ લઈને આવી જજો અને એ તો આપણે ઉપર મૂકી બે ચર્ચા કરે મામલતદાર સાહેબ આદેશ આવે એ લઈને આવી જજો. આદેશ આવે એટલે અમારે આગળની કાર્યવાહી કરવાની થાય. અત્યારે અમે કંઈ ન પૂરું કરી શકીએ. બરાબર સાહેબ જે દિવસે હા, હા. એવું કહેવામાં આવ્યું એએસપી સાહેબ આવ્યા ત્યારે કે 24 કલાકનો ટાઈમ આપો અમને. અમે 24 ને બદલે 25 કલાક આપ્યા. આજે 4 દિવસ થઈ ગયા સાહેબ. આપનું નામ મને ખબર ત્યારે શું કોણે કેવા કમિટમેન્ટ કર્યા એ મને ખબર નથી સાહેબે કીધું કે અમે અહેવાલ અમારી તપાસનો મોકલ્યો છે હા સાહેબની કચેરીમાંથી જે કંઈ વડી હા, બરાબર. કચેરીમાંથી જે કંઈ નિર્ણય આવી જશે અમને ફરિયાદ આપશે લઈ લઈશું ત્યારે બરાબર. બરાબર તો સાહેબ હવે તો તપાસ કરી રહ્યા છે એમને અરે પરેશાન સાહેબ કર્યો છે. સાહેબ એક મિનિટ સાંભળો એ એમની જે ડિપાર્ટમેન્ટલ પ્રોસેસ છે એ સાહેબ એમના સ્તરે કરી રહ્યા છે. ઓકે ઓકે મારી પાસે ફરિયાદ પ્રકરણ આખું લઈને આવી જશે જ્યારે સાહેબની કચેરી અમે ક્યાં ના પાડી છે બરાબર સાહેબ અમે સાહેબ ને એ જ કે ચોરી કરેલો જથ્થો પકડાયેલો છે 300 માણસના નિવેદન લેવાના છે 3 દુકાનના લાયસન્સ હવે કેન્સલ થયા છે. હું તમને શું કહું છું હા રેડી રેડી ઓકે મેં કીધું કે સાહેબની કચેરીમાંથી જે કઈ નિર્ણય લઈ જે કઈ ફરિયાદી લઈને આવશે અમે લઈ લઈશું બરાબર બરાબર ઓકે રેડી રેડી બીજું કયો હા હા હવે અત્યારે સાહેબને જ કહેવાય. વિનુભાઈ વાત કરો. સાહેબ હમણાં વિશાલ આવ્યા તપાસમાં પુરવઠા અધિકારી. પરોઠાજી જુનાગઢ ત્યારે એ બાપા ભેગા હતા જે લાયસન્સ ધારક એને પૂછ્યું સાહેબ કે સાહેબ આ દુકાન હાલે છે તમને ખ્યાલ છે તો એને કીધું કે નહીં હાલો, આ દુકાને હાલો, તમે કેમ PSN નથી આવતા? તો ઈ એમ કહે છે કે મને અહીંયા આવવા દેવાની ધમકી મારે પરિપત્ર તમારે અહીં કાંગી શાળા અંદર કોઈ દી ન આવો તો એ બાપાના નિવેદન ઉપરથી અમે કંઈક બાપા તો એમ ફરિયાદી થાય છે કે ભાઈ મને અહીં ધમકી મારે આમાં એ અનાજનું બોલી દો એ બાપા એમ કે મારી સામે એમ કે ફરિયાદ લઈ લો એસપી સાહેબ ભલે ફરિયાદ
ના આધારે બાપાનું હું લઈને આવું છું પ્રોસેસ થવા દો. અને આ બધી સ્થિતિ થાય છે. બાપાને ઈ લોકો ધમકી મારે છે. જેનું લાયસન્સ છે ને ઈ લોકો ના પાડે છે, મારી સામે ના પાડી. હું તપાસમાં હતો. નિવેદન એ લિખિત. અને દાદાનું નિવેદન એ છે. DNS accept કરો. અનાજનું કાંઈ નથી કરતા. સાહેબને આમાં અનાજનું કે પણ ધમકી મારે એનું તો આપો. દાદા મરી જાય ની જવાબદારી કોણ લે? હાલો લખી ઓકે, દો. હાલો સાહેબને કહો. દાદા મરી જાય તો એની જવાબદારી કોની લે? લાયસન્સ ધારક બીજા સાહેબ. મોહન બાપા એની એ બધા નવા મામલા. ઓકે હા, સાહેબ. સાહેબનું સાહેબ તમારું સાહેબનું નામ શું? રાઠોડ સાહેબ. રાઠોડ સાહેબ. રેગ્યુલર. દુકાને ઓકે, સારું, હાલો. દાદા કરી નાખશે તો કોણ જવાબદાર? ઓકે. દાદા ફરિયાદ લખવા માટે ગયા. પહેલા ના કરીએ હા, હા, હા. બધી વસ્તુ એમને લાગે કે આપણા લાંગણો છે સર. પોલીસ સ્ટેશનમાં એનું કોઈ દાદાએ બે વાર મામલતદારમાં હા. અરજી કરેલી છે. દાદા આવ્યા હતા. દાદાના રદ કરવા દેવો. સાહેબ, એ દાદા છે ને અહીંયા 2 થી 3 વખત અરજી પડેલી છે. છે એટલે મને આમાંથી જોઈ લો. સાહેબ એમાં એવું છે, હવે માલ તો પકડાઈ ગયો ઓલરેડી. ઓકે સસ્પેન્ડ કર્યા લાયસન્સ. હા તો કંઈક ગુનો બન્યો હોય છે તો લાયસન્સ સસ્પેન્ડ કરાય તો છે. સાહેબની જો આમાં કેવું છે હવે સાહેબ જે કલમ કાલે કહેતા હતા તમારે ત્યાંથી પીએસઆઈ સાહેબ એવું કહેતા હતા, કઈ કલમ હેઠળ ગુનો શું બન્યો? ચર્ચા કરીને મને નથી આઈડિયા. પણ સાહેબ આમાં ક્યાંય કલેક્ટરનું પરિપત્રમાં જોગવાઈ નથી. બીએસએન કલમ 61(3) મુજબ ગુનો બને છે. જોઈ લઈએ શું છે અહીંયા જો સાહેબ તમે વાંચી લો. આ તમારો પરિપત્ર છે પુરવઠા ડિપાર્ટમેન્ટનો અને છેલ્લો મુદ્દો બીએસએન 61(3) મુજબ ગુનો બને. આમાં ક્યાંય એવું નથી લખ્યું કે કલેક્ટર સાહેબે ફરિયાદ કરવાની હોય. કેટલા દંડની જોગવાઈ છે, કેટલી સજાની જોગવાઈ છે, બધું એમાં લખ્યું છે. અને સાહેબ બીજી વાત, દુકાનદાર છે પોતે ફરિયાદ આપવા તૈયાર છે. મને મોહનભાઈ જે દુકાનદાર છે, પણ એ તો સાહેબની કચેરી નિર્ણય લઈ રહી છે ને ભાઈ. નહીં સાહેબ, અમે નથી નિર્ણય લઈ રહ્યા કોઈનો. અત્યારે તપાસ કોણ કરે છે? સાહેબ તપાસમાં હવે હું બાકી. હા તમારી પાસે ઓલરેડી પંચરોજ કામ છે દુકાનદાર. સાંભળો સાહેબ, પંચરોજ કામ ઓલરેડી દુકાનદારનું છે કે આ ભાઈ અમારી બળજબરીપૂર્વક દુકાન ચલાવતા અને અમારો માલ આ ભાઈએ વેચી નાખ્યો છે. તો સાહેબ એ નકલના આધારે તમે એફઆરઆઈ કરો ને, પછી એફઆરઆઈ કરશે પછી પોલીસ તપાસ કરશે. તમે જ્યાં સુધી એફઆરઆઈ નહીં કરો ત્યાં સુધી પોલીસ શું કરશે? કનાણીભાઈ, મેં તમને અવારનવાર આ બાબતનું ધ્યાન પણ સાહેબ દોર્યું છે કલેક્ટરે કે તપાસ એવું કરવાની હોય કે ગેરરીતિ થઈ છે તો એના લાયસન્સ સસ્પેન્ડ કરવાના પાવર છે, ફરિયાદ આપવાના પાવર તમને છે. અને એ સાહેબ કલમ 61 બીએનએસ કલમ 61(3) મુજબ ગુનો દાખલ થાય એ તમને ખબર છે, સાહેબને ખબર છે, બરાબર છે. તો તમે ફરિયાદ શું કામ નથી આપતા? સાહેબની કચેરીમાંથી ફરિયાદ આપવા આવશે તો લઈ લઈશું. બરાબર અમને બીજું કઈ હોય તો સાહેબ ફરિયાદ ક્યારે આપશો? અમને છે ને બરાબર ફરિયાદ કરો કલેક્ટર બ્રાન્ચ સાહેબને ફોન કરો એને કે પીએ સાહેબ તો ફરિયાદ લેવા તૈયાર જ કોઈ છે. અહીંયા જાહેર સુલે શાંતિનો ભંગ ના કરી બીજું અહીં સફોકેશન ફીલ થાય એવું છે તો થોડાક લિમિટેડ લોકો રહો, 5-10 જે જાણકાર હોય. સાહેબ અમને સાહેબ ખાલી એટલું કે અમે આટલા ટાઈમમાં એફઆરઆઈ કરવા રેડી છીએ, એટલે અમે જઈએ એટલે ઘરે જતા રહીએ છીએ. લાઈન નથી બધા હેવી સ્ટ્રક્ચર પડી છે બધા સાહેબને દબાણ ફીલ થાય, કોઈને પણ દબાણ ફીલ થાય મારી કોઈ અને સાહેબ ફરિયાદ આપશે ને એમની કચેરી તપાસ કરી જ રહી છે. સાહેબ ક્યારે ફરિયાદ એમાં આપશો? કોઈ ના નથી. બરાબર, આ લોકોને સાહેબે- મેં એમ કીધું છે કે અમારે કીધું આ જે તપાસ કરી હોય બધા સાહેબે પણ તપાસ કરી અહેવાલ મોકલ્યો છે. સાહેબ એમણે હવે હમણાં જ હવે સાહેબ હું તમને વાત કરું, હા. 300 લોકોના ગામ લોકોના નિવેદન લેવાના, બરાબર? એ લોકોએ ફરિયાદ નામ બોલો. ધર્મેશ કાનાણી. હવે સાહેબ 300 લોકોના 300 લોકોના એમને ખ્યાલ જ હશે. 300 લોકોના નિવેદન હા. લેવાના. પછી ડીએસઓ સાહેબે લાયસન્સ 3 સસ્પેન્ડ કર્યા, હા. બરાબર? માલ સીઝ કર્યો. હા. તો સાહેબ ઓલરેડી એક લાયસન્સ સસ્પેન્ડ કર્યો એટલે એનો મતલબ એવો ઓલરેડી ગેરરીતિ થઈ છે. હું તમને શું કહું છું ધર્મેશભાઈ? જી સાહેબ. સાહેબની કચેરીમાંથી જે કઈ નિર્ણય લઈને આવશે, જે કઈ સાહેબ ફરિયાદ લઈને આવશે લઈ લેશું. અમે સાહેબને એ જ કહીએ છીએ કે સાહેબ સાહેબને પણ સાંભળો તો ખરા. સાહેબે એમના બોસને રિપોર્ટ મોકલી આપ્યો છે. સાહેબ મોકલી આપ્યો. હા નથી ને, એ હુકમ નહીં લઈને આવી મળે. જશે. અને આ ઇન્સ્ટન્ટ તો એવું કઈ છે નહીં. સાહેબ હવે એમાં Instant સાંભળો, હવે ઇન્સ્ટન્ટમાં હું તમને ઇન્સ્ટન્ટ મતલબ એવું કે અહીંયા સાહેબ તપાસ કરી રહ્યા છે, નથી થઈ એવું નથી. તપાસ છે અને પૂરી થઈ સાહેબની ગઈ. કચેરી ફરિયાદ આપશે ને લેવા સાહેબ માટે તપાસ પૂરી થઈ ગઈ છે. હવે વાત રહી છે પક્ષકારને સાંભળવાની. હવે સાહેબ એની મુદત આપે તો 6 મુદત આપે, 6 મહિના વહી જાય, 6 મહિના પછી એફઆરઆઈ દાખલ થાય તો કોર્ટ એવું કે લેટ હુકામ થાય, ત્યાં સુધીમાં આરોપી ભાગી જાય. કરીએ આપની કચેરીમાંથી જલ્દથી જલ્દ થાય ને થાય તો બરાબર. એટલે સાહેબ એમાં એવું હતું. સાહેબ આરોપી ભાગી જાય ત્યાં સુધીમાં તો. અમને 24 કલાકની મુદત આપી હતી.
સાહેબ વિજય માલ્યા 13,000 કરોડનું કરીને વયો ગયો આ દેશનું, બરોબર, તોય હજી એફઆઈઆર એના વિરુદ્ધ કરવામાં નથી આવી. એના ઘરને બધું ચીજ કરો. હવે અનાજ ખાઈને વયો ગયો તો એ અનાજ ક્યાંથી કાઢશું સાહેબ? સાહેબ અમે સાહેબને એવું અમારી કહીએ કચેરીનું પેન્ડિંગ રહેતું હોય કેજો. પણ સાહેબનું અમે એવું કહીએ છીએ, પંચરોજ કામ તમારી પાસે છે, દુકાનદારને નિવેદન છે, એના આધારે સાહેબ એના આધારે ફરિયાદ આપી દો સાહેબ. સાહેબના પાવર્સ છે સાહેબ બોલો. હા સાહેબ, આમાં સાહેબ આમાં ક્યાંય પરિપત્રમાં ક્યાંય એવું લખેલું બધો નથી. રસ્તો કરીએ સાહેબ. હવે જે મોહન બાપા દુકાનદાર છે, એ તો સાહેબનો નિર્ણય લેવો. નહીં સાહેબ, હું તમને મારે કે તમારે ક્યાં કોઈ નહીં સાહેબ, હું એક વાત કરું સાહેબ, સાંભળો એક તપાસ કરી ગયા છે. પંચરોજ કામ થઈ ગયા છે. કચેરીમાં તો order થાય. હા. નહીં સાહેબ, હું એક મોહન બાપા ફરિયાદી બનવા માંગે છે, હુકામ બનવા માંગે છે કે એને એક આવારા તત્વો છે દબાવી અને સાહેબની તપાસ હશે ને એમને સાહેબની તપાસમાં તો સાહેબ પણ સાહેબ એની સાથે છેતરપિંડી થઈ ને એની દુકાનમાંથી માલ ગયો છે તો એ ફરિયાદ કરવા તૈયાર છે, તો સાહેબ તમે એની ફરિયાદ લઈ લ્યો ને દુકાનદારની. સાહેબ ઓલમોસ્ટ તપાસ કરી રહ્યા છે. પંચરોજ કામ કરી નાખ્યું છે. કયું સરકારી પુરવઠાનું અનાજ છે, ક્યાંનું છે, શું છે એ સાહેબ અહેવાલ આપશે ને. મારે તો કોઈ સીધી ખાતરી નહીં થઈ જાય ને આ તો કોઈ પ્રાઇવેટ વ્યક્તિનું હશે કે શું છે એ મને નથી ખબર, પણ સાહેબ અહેવાલ આપશે ને કે ભાઈ આ સરકારી અનાજ હતું કે કેમ, કહેશે તો ખરા ને એમની કચેરીમાં. તો સાહેબ ઈ કોથળામાં જે સરકારી અનાજના બિલાય મારે ગળી મારું ને તમારું કીધું નથી સાહેબ, એટલા માટે તો એના માટે તો સાહેબ પોતે અધિકારી છે, સાહેબ હવે તમે જિલ્લાના પુરવઠાના અધિકારી છે, એમની જવાબદારી છે. સાહેબ અમે તો ક્યારે આવ્યા તમારી પાસે સાહેબ? જો તેથી સાહેબ આવી ગઈ. એક મિનિટ હવે સાહેબ અમે તમારી પાસે ક્યારે આવ્યા? તમે ક્યારે કલેક્ટર સાહેબનું ફોલો કર્યો છો? લેટ એફઆરઆઈ થાય સાહેબ તો કોર્ટે પૂછવાની છે લેટ હુકામ થઈ. હું આનું ફોલોઅપ દરરોજ પૂછતો રહીશ એમ તો હેડ ઓફિસમાં. સાહેબ અમે એ જ કહીએ છીએ પણ કે હું આરોપી તમને ચોક્કસ તમને હું સમયગાળો આપી શકું ને આટલા દિવસમાં થઈ જશે એ કઈ રીતે સાહેબ કલેક્ટર સાહેબ એવું કરવા માગે છે, તમને ઓથોરાઇઝ કરવા માગે છે ફરિયાદ કરવા માટે? તમે કલેક્ટર સાહેબ પાસે એ તો જાણો. ડીએસઓ છે એનું કામ હતું એને ડીએસઓ પૂરું કરી દીધું. હવે તમે એમ કહો છો કે આની તપાસ ચાલશે, બે પક્ષને શું સાંભળવામાં આવશે, સાંભળ્યા પછી નિર્ણય કરવામાં આવશે. શેનો નિર્ણય કરવામાં આવશે? એફઆરઆઈ દાખલ કરવાનો કે એની પાસે માલ સીઝ કરવાનો કે દંડ કરવાનો? અમે તો સાહેબ એફઆરઆઈ માટે છીએ કે ભાઈ ગુનો બન્યો છે તો એફઆરઆઈ તમે દાખલ કરાવો. તો સાહેબ તમે એ ક્યારે કરશો? પણ એ અમે કહું છું મને આદેશ થાય પછી હું કરી શકું ને. આદેશ કલેક્ટર સાહેબ આદેશ શું કરવા માંગે છે એ તો તમને ખબર હોવી જોઈએ ને સાહેબ. પણ એટલે હું એ કઈ રીતે કહી શકું કલેક્ટર સાહેબ શેની તપાસ ચાલે છે એ તો સાહેબ ખબર હોવી જોઈએ ને આજે તમને. તો આ અત્યારે જે આ દંડની અત્યારે સાહેબ હુકમ થયો એમાં શું હુકમ થયો? હે આજે હુકમ થયો હા. ડીએસઓ સાહેબ દંડનો હુકમ થયો આજે. દંડનો હુકમ થયો ને ચાર્જ હોપવાનો થયો. હા. હવે તપાસમાં શું હુકમ થવા માંગે છે એ તો તમે ઉપલા કર્મચારીને પૂછી શકો ને કે મને ઓથોરાઇઝ કરવાના છો, તમે ડાયરેક્ટ ફરિયાદી બનવાના છો. અમે સાહેબ જાહેર જનતા છીએ તો અમને ખબર તો હોવી જોઈએ ને કે તમે ફરિયાદી બનવાના છો. કલેક્ટર સાહેબ હુકમ થાય ને એ મુજબ કાર્યવાહી શેનો થશે. હુકમ થાય સાહેબ? ફરિયાદ દાખલ કરવાનો હુકમ થાય, માલ સીઝ કરવાનો હુકમ થાય, પૈસા રિકવર કરવાનો હુકમ થાય. હુકમ શેનો થાય? ભાઈ એ હુકમ તો ગમે એક થાય ને. એક નહીં, અમારો મુદ્દો એફઆરઆઈ નો છે સાહેબ. તો અમે એફઆરઆઈ નો હુકમ થવાનો છે. તમે પૂછો ડીએસઓ સાહેબ ને. એ સાહેબે કીધું છે કે હુકમ થાય પછી તમે આગળ હુકમ વધશો. શેનો સાહેબ? હુકમ ઘણા પ્રકારના થાય પછી સાહેબ. હું ખોટો હોય તો મને કહેજો સાહેબ. તમારે સીધે સીધો તમે ન કહી શકો. હું ખોટો હોય તો સાહેબ કયો હુકમ શેનો? પણ એ જ કહો છો તપાસ એફઆરઆઈ કરાવવાનો, માલ તપાસ સીઝ કરવાનો. પછી નક્કી થાય ને. તપાસ શેનો સાહેબ હુકમ ઓલરેડી થયો થઈ ગઈ, 3 દુકાન સીઝ થઈ ગઈ, દંડનો હુકમ આજે થઈ ગયો, 4 છોકરીનો તમે હુકમ થઈ સમજતા ગયો. નથી ક્યાં પ્રકારના કઈ રીતના પંચરોજ કમ થયા, કઈ રીતના જવાબ લેવાના છે, ને કઈ રીતે શું છે એને તમે સાહેબ કલેક્ટર સાહેબને- એના આધારે પછી એ લોકો નક્કી કરે ના કઈ વાંધો નહીં, તમે સાહેબને એટલું તો પૂછી શકશો ને ઉપલા અધિકારીને કે તમે શેનો હુકમ કરવા માંગો? જાહેર જનતા મારી ઓફિસ આવીને મને પૂછે છે કે તમે શેનો હુકમ કરવા માંગો છો? એફઆરઆઈ કરવા માટેનો હુકમ કરવા માંગો છો, માલ સીઝ કરવાનો હુકમ કરવા માંગો છો કે દંડ કરવાનો, પૈસા રિકવર કરવાનો હુકમ કરવા માંગો છો? એવું હું એમ ન પૂછી શકું તો સાહેબ FRI કોણ કરશે? કેસનો અભ્યાસ કરે પછી એ નક્કી થાય ને. સાહેબને તો તમે એફઆરઆઈ આપો, સાહેબ કાર્યવાહી કરવા રેડી છે. તો એ કઈ રીતે જવાબ આપી શકે? સાહેબને એફઆરઆઈ કરાવવા આપો એટલે સાહેબ રેડી છે એફઆરઆઈ કરવા માટે. તો એફઆરઆઈ કરશે કોણ? કલેક્ટર, તમે, પ્રાંત સાહેબ કોણ કરશે? હા એવું હોય તો સમય માંગો છો તો જોઈ લો. સાહેબ અમે જવાબ આપીએ, અમે જતા રહીએ સાહેબ, અત્યારે જતા રહીએ સાહેબ. એમ છે કાલે હું 5 વાગે જાણીને કહું તો 5 વાગે આવશો અમે. સાહેબે 24 કલાકની મુદત દીધી હતી, અમે બધા નીકળી ગયા હતા ત્યાંથી. રાત્રે તો હવે અમને સાહેબ 24 નહીં, હું એમ કહું કે 48 કલાક આપે. નહીં, સાંભળો, પૂછવામાં 48 કલાક ન જોઈએ કૈલાસભાઈ, પૂછવામાં 48 કલાક ન જોઈએ, બરાબર છે? એ જે કલેક્ટર સાહેબને પૂછી લે કે સાહેબ આ લોકો આવ્યા છે, પીઆઈ સાહેબ એ બેઠા છે, સાહેબ તમે શેનો હુકમ કરવા માંગો છો? એફઆરઆઈ તમે કરશો, હું કરું કે પ્રાંત સાહેબ કરશે? કોને ઓથોરાઇઝ કરવામાં આવશે? એવું
હું કહી શકું લા. એ પણ એ હુકમ તો કરે ને એ કાંઈક અભ્યાસ કરે પછી એનો ડિસિઝન લેવાય ને એમનો સીધે છે તો થોડો અભ્યાસ તો સાહેબ થઈ ગયો છે already. તમે નહીં કરો તો કોણ કરશે? એમનો સીધે છે તો થોડું ડિસિઝન લેવાય. પણ ડિસિઝન તો સાહેબ સાંભળવાનું છે. હવે એ ઓર્ડર જેનો થવાનો છે અમને ખબર તમે છે એમ કહો ત્યાં છો કયા પ્રકારનો હુકમ થવાનો છે કયા પ્રકારનો હુકમ સાહેબ કરવાનો FRA માટેનો કલેક્ટર કેસના કાગળો જોવે નિવેદન હાલો બીજા જોવે પછી નક્કી થાય. સાહેબ બીજા હુકમ છોડી દો. FRA કરવા માટે હુકમ કોણ કરશે? FRA માં ફરિયાદી કોણ બનશે? એજ મામલતદાર પ્રાંત અને ક્યારે FRA થશે? તમે FRA લખાવવા માટે ક્યારે પોલીસ સ્ટેશન જશો? ઉપરથી હુકમ થાય એ પ્રમાણે બધી હુકમ સાહેબ ક્યારે અને શેનો તપાસ? સાહેબ કેસ છે, રેવન્યુ છે, 3 મુદત આપવામાં આવે, મુદત બાય મુદત 3 મહિના આવી જાય, 6 મહિના આવી જાય, 6 મહિના પછી FRA કરશો? કેસ મારા ટેબલે હોય ને તો હું તમને કહી સાહેબ શકું. બનાવ ક્યાં બન્યો? નહીં મારી વાત સાંભળો. કેસની મુદત અહીં મારે કેસ ચલાવવાનો હોય તો હું તમને કહી શકું કે આટલી મુદતમાં આમ આપના નીકળતા. તાબાની આપના તાબાની પુરવઠા શાખાનો આ બનાવ છે, બનાવ અહીંયા બન્યો છે તો જવાબ લોકો તમારી પાસે જ લેવા આવે. કલેક્ટરનો બનાવ નથી બન્યો સાહેબ. અહીંયા જે ગેરરીતિ થઈ છે તો એનો જવાબ અમે તો અહીંયા જ આવીએ ને કે અહેવાલ તમે જ મોકલો કે કલેક્ટર સાહેબે મોકલો. બનાવ બને ત્યાંથી જ અહેવાલ જાય સાહેબ. તો અહેવાલ તમે કરો તો ઉઘરાણી તમારી પાસે લોકો કરવાના છે. એટલે હું જાણતો રહી ફોલો પ્લે એમ તો કહું છું તમને. કાલે અમે કેટલા વાગે આવી કે FRA કોણ દાખલ કરશે એટલો જવાબ જોઈએ. તમે કરશો, પ્રાંત સાહેબ કરશે, કલેક્ટર સાહેબ. 2 દિવસ 3 દિવસ એટલો બધો ન જોઈએ કલેક્ટર સાહેબને પૂછવું ભાઈ. બરાબર છે. અમે ખોટા હોય તો સાહેબ અમને કહો. તમે ખાલી સાહેબ રેડી છે, સાહેબનો કોઈ પ્રશ્ન, સાહેબે કીધું મને FRA મામલતદાર શ્રી આપે, હું રેડી છું તપાસ કરવા. હવે સાહેબ તમારા લેવલનો પ્રશ્ન. મામલતદાર સાહેબ આપે પણ મામલતદાર સાહેબ ક્યારે આપે પૂછો. સાહેબ જે કંઈ અહેવાલ મોકલ્યો છે એનો નિર્ણય લઈ અને આવી જશે. ફરિયાદ જે કંઈ સાહેબ આપશે ત્યારે અમે આગળની કાર્યવાહી કરી દઈશું. સાહેબ તમે રાઈટ છો. સાંભળો, બીજું કે અત્યારે આ કચેરીમાં કોઈ પણ વ્યક્તિ લો એન્ડ ઓર્ડરની કોઈ પરિસ્થિતિ ન પેલી કરે, કટલાવે એની પણ તમને અપીલ કરી છે. સાહેબ એના માટે અમે જાજા લોકો આવ્યા નથી સાહેબ. હું તમને એ જ કહું છું, અમે સોશિયલ મીડિયા માધ્યમોમાં જે કંઈ ટ્વીટો જોઈ એના મારફતે થઈ ગયો છે. કોઈ પણ વ્યક્તિ અહીં એવી મોટી માત્રામાં ભેગા નહીં થઈ જાય અને જેના કારણે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બદલે. સાહેબ અમે કાલે કચેરી તમે એમાં હું સાહેબ 2-5 જણા આવે અને તમારી કઈ સાહેબ અમે કાલે કચેરીએ ના આવીએ, બરાબર છે. તમે સાહેબ અમને અત્યારે જવાબ આપો. તમે કાલે કચેરીએ નહીં આવે સાહેબ. તમે જવાબ નહીં આપો તો ઉઘરાણી કરવા તો આવવાના જ છીએ ને સાહેબ. હું મારા લેવલ હું જાણી લઈશ પછી હું તમને કહીશ. તમે જાણી લેશે, હું જાણી તમને પછી કહીશ. ઇન્ફોર્મ કરી દેશે. અને જેમ બને એમાં આવેલું થાય એવું અમારે પ્રતિનિધિ હોય ને સાહેબ અમારે MLA સાહેબને જવાબ દેવાનો છે, બરાબર છે, સમજીએ છીએ. બરાબર છે. તો સાહેબ અમને જવાબ આપશે ત્યારે અમે ઉપર જવાબ આપશું ને. અને જેમ બને વહેલી તકે હું સારા પ્રયત્નો કરું છું. પણ તમે સાહેબ તમે એક સિંગલ ફોન અત્યારે કરી શકો ને DSO સાહેબને કે જે મેટર આપણી પેન્ડિંગ ત્યાં પડી છે તપાસની. હવે એમાં FRA માટે કલેક્ટર પોતે ફરિયાદી બનવાના છે, મામલતદાર કલેક્ટર સાહેબ ફરિયાદી બનવાનો હોય તો અમે કલેક્ટર સાહેબ પાસે ઉઘરાણી કરીએ. તો સાહેબ તમે એ તો જાણી જ લો ને. તમે કલેક્ટર સાહેબ પાસે કાલે ઉઘરાણી જાય સાહેબ. તમે FRA કરવાના છો તો ક્યારે કરવાના છો? બરાબર ને સાહેબ? તમારે ખાલી પૂછવાનું જ છે. એક કામ કરજો સાહેબ. આપણી વડી કચેરીમાં આજે પૂછી લો કે કાલે પૂછી લો. ખાતરી કરી લો. ચાલો, હું જાણે. મને નિર્ણય કેવડાવજો. અહીંયા છીએ જ અમે અવેલેબલ છીએ. બાકી કાંઈ ઇસ્યુ હોય તો બરાબર. સાહેબ તમે કાલે આવીએ. મારા લેવલ હું જાણી લઈને પછી તમને એવો વસ્તુ તમને વાત કરીશ. બરાબર. પહેલા મારા લેવલ હું જાણી લઈશ. બરાબર તો મારા લેવલ હું જાણી પછી તમને હું મતલબ જ નથી. સાહેબને જવા દેજો ભાઈ. થઈ ગઈ વાત. થઈ ગઈ વાત. સાહેબ બેસો જ ખરા ચા પાણી પીવું. ના ના વાંધો ના. આવજો. નહીં આપણે કાંઈ એવું નથી કરવાનું હું જાણી તમને કહીશ. સાહેબ. તમે કાલે કેટલા વાગે મને કહેશો એટલે અમારે પાછો બધાને ધક્કો ના થાય. સાહેબ કોઈ નહીં આવે. કાલે સાહેબ એક જ આવશે. તમે ટાઈમ આપો. કારણ કે આ બધાને એમ થાય કે મામલતદાર સાહેબ સલાણી ભાઈ છે ભાઈ રવિભાઈ 1 મિનિટ એમ આ લોકો બધાને સાહેબ જો મારા કોઈ સગા સંબંધી નથી કાંઈ સમજાનું નિયમ બધાને લાગુ પડે. સાહેબ તમે મને ટાઈમ આપો ને. 1 મિનિટ ભાઈ 1 મિનિટ. તમે મને ટાઈમ આપો ને તો આ બધા કાલે મને ફોન કરશે. હું થયું આખો દિવસ ફોન કરશે. તમે મને ટાઈમ આપી દો ને સાહેબ. તો કેટલા વાગે તમે સાહેબ મને જણાવશો આ બાબતે? હું કાલે તમને છે ને આજના 4-5 વાગ્યા સુધીમાં તમને જાણીને તમને 5 વાગે સાહેબ મને કહેશે એટલે બધાને હું તમને કાંઈ વાંધો નહીં. કોણ હાલો કાલ 4 વાગે સાહેબ કાલે સાંજે 5 વાગ્યા સુધી સાહેબ જવાબ દે.
પછી અમે તમને 6 વાગે ફોન કરશું. જો જવાબ આજની વિરુદ્ધમાં જવાબ હશે તો તમે મેસેજ મૂકી દેજો, પાછા બધાને કાલે આવવાનું છે. હાલો રેડી, ઓકે હાલો. નહીં આજ ભરવાનું હોય, આજ રવિભાઈ તો બધાને આવવાનું જ નહીં તો તમે એકલા સ્વીકારી લીધો જવાબ.